હેલો ગાઈસ, મારા લોકોને તમારું હાર્દિક સ્વાગત છે ને આજે અમે ત્રણેય ભાઈ નીકળી ગયા કપરાવ જવા ને આજે અમે જવાના કપરાવ. તો કેટલા દિવસથી મારો લોક નતા આવતા, તમે એમ કહીશો માર્કેટમાં છે કે નહીં. અમે માર્કેટમાં છીએ અને માર્કેટમાં જ રહેવાના. તો આજે અમે જવાના કપરાવ ને અમે પગી ગયા હોળીથી લેવાના યોગેશભાઈને. પછી અમે નીકળવાના કપરાવ જવા ને આમાં મેપમાં અમે બોક્સ 5 વાગે કપરાવ. ક્યાં કરવાનું ભાઈ? અમે હવે નીકળી ગયા કબરાવ જવા ને કબરોમાં લોકમાં અમારા મજા આવશે. તમે અમારા લોકમાં બન્યા રહો. એ અમારા છોટા ડોન અને તમે જોઈ જઈશો. આ શું છે જરા કોમેન્ટ કરી દેજો ને. જો માયેલું દેખાય. આજે આપણે જઈશું કબરાવ ને કબરાવ થી પછી ક્યાં જઈશું એ આપણે ખબર નથી. અહીંથી તો ન જવાય ભાઈ, આગળથી જવું પડે. અમે ઓલરેડી પહોંચી ગયા લાલપર થી હવે ખાલી 112 કિલોમીટર છે. ખાલી 2 જ કલાકમાં પહોંચી જવાના. તો એન્ડ સુધી બ્લોગમાં બન્યા રહેજો ને લાઈક શેર સબસ્ક્રાઇબ તો કરી જ નાખવાનું. પેટ્રોલ પંપ તો આગળ છે. હેલો ગાઈસ, ઓલરેડી અમે ગેસ પુરાવા ઉભા રહી ગયા. હવે અમે જવાના ગેસ પુરાવા શું અમે ઉભો રહેવા. તમે જોઈ શકો છો અહીંયા ઓલરેડી ગાઈસ અમારો ગેસ પૂરા છે ને હવે ગેસ પૂરા છે એટલે અમે છૂટ સામા ખેલી ઉગી જઈશું. જોઈ શકો છો આખી ટિકિટ ટ્રેન આવી જાય. ટ્રેન દેખાય તો જરા કોમેન્ટ કરી દેજો. આ ટ્રેન ક્યાં જાય. આ ટ્રેન કચ્છમાંથી. આ ટ્રેન તમે જુઓ ખાલી કેવડી મોટી આખી દેખાય. આખી તમે જિંદગીમાં પણ નહીં જોયું. છોકરો કાચ ખોલો. ખોલો દરિયો. યોગેશભાઈ એમ કહે અહીંથી પાકિસ્તાન 300 કિલોમીટર દૂર છે. અમે પાકિસ્તાન જઈ રહ્યા છીએ. અમે પાકિસ્તાન જવાનો પ્રોગ્રામ છે પણ અમે શું કરીએ, કઈક વિચાર છે પાકિસ્તાન. ગાઈસ હવે મીઠાના ઢગલા આવવા મળ્યા છે. અહીંયા બાવરિયા પણ આવી ગયા છે ને પવન ચક્કી આવે. આ ભૂંગરું ક્યાં યુઝ થાય તમે જરા કોમેન્ટ કરી દેજો ને. અને હવે સામખિયાલી ભોગવાઈ અહીંયા પુલનું કામ ચાલુ છે. આ બીજો ભૂંગરું જાય. આ ભૂંગરા ક્યાં યુઝ થાય જરા કોમેન્ટ કરી દેજો. હવે અમે અહીંયા પુલ ઉપર ચડી જાય. અહીંયા પવન ચક્કીના પાખિયા છે બે, તમે જુઓ. એક ચાલુ છે ને એક બંધ છે. ના ભાઈ બંધ છે. અહીંનો નજારો જોવા લાયક છે, તમે જોઈ શકો છો. જો અહીંનો નજારો તમે જોવા લાયક છે. જો તમે ખાલી આ નેશનલ ફ્રીઝ મળે. હાઈવેની મચ્છી મળે. આજે અમારા બ્લોગમાં ફૂલ મજા આવવાની. તો અમારો બ્લોગ તમે જોયા રાખજો ને લાઈક છે સબસ્ક્રાઈબ કર્યા રાખજો. આ દરિયાની ગાડી આવી ગઈ ને અહીંયા બધા મીઠાના આગરિયા કહેવાય. એનો રસ્તો પણ જોવાલાયક છે, તમે જોઈ જાઓ. ગટારા વાળા સાઈડ લે ચાલુ કરીને ફોટો પાડે. આ બતાવું તું કે હું બતાવું એમ. અહીંનો નજારો જોઈ લ્યો. બ્લોગ બનાવતો નીચે કરી ગયો. ના જો તમે આને ઓળખતા જઈશો તમે. અમારા બ્લોગમાં હોય છે જ્યાં હોય ત્યાં. ગાડીને આમ રાખો અડીક વાર. આ શું તરે? આમાં કંઈક તરે છે પણ અમને ખબર નથી પડતી એ શું કહેવાય. આમ જો લાઈનમાં જોવો તમે ખાલી એનો નજારો. જઈ મોગલ અમે જઈ કબરાવ. મીઠું કાઢતા અને આ દરિયો અને પછી મીઠું આખા દરિયો ઇન્ડિયામાં અહીંથી મીઠું આવે. દરિયો આવે
દરિયો અહીંયા આવી જાય છે ને અહીંયા આવે કાકાને સદબુદ્ધિ આપે ભગવાન. ને અમારા એક શબ્દ બોલવા છે જો તમે આઈન બાજુનું ખાલી આ બાજુ બંને બાજુ એવો નજારો છે ને દરિયો વાળી બાજુ છે એમ કે યોગેશભાઈ આપણને તો ખબર નથી ઈટાજી પડ્યું હોય ઈટાજી કોનું હોય જરા કમેન્ટ કરી દેજો છોટા ઈટાજી અહીંયા તમે જો પાણીનું આખું તળાવ ભર્યું છે તમે જોઈ શકો છો અહીંયા પાણીનો તળાવ છે હા ભાઈ એ પણ અમારે પેલા ખબરો આવે છે ને અમારે આ વણસરી આજે છે ને ચોપડા લઈને આવ્યો છે ને આ ભાઈ આંગળી શું કરે છે એવું ન કહેવાનું અહીંયા ખાલી નજારો તમે જુઓ ખાલી એકવાર નજારો અહીંનો જોવા લાયક છે આવ્યો મીઠાનો અગરિયો આને કહેવાય મીઠાનો અગરિયો મીઠાના ગટારા હાલે આના પર રોડ પણ આખો સ્મૂથ છે દેખાય તો જરા કોમેન્ટ કરી દેજો આ ટ્રેન ક્યાં નહીં ક્યાં જાય આ ટ્રેન કચ્છમાંથી આ ટ્રેન તમે જુઓ ખાલી કેવડી મોટી આખી દેખાય આખી તમે જિંદગીમાં પણ નહીં જોયું ને છોકરાઓ પણ બ્લોગિંગ કરી રહ્યો છે આમાં નાના મોટો બ્લોગ શરૂ કરવાનું કમિંગ સૂન છે દરિયો છે આ દરિયો છે દરિયો હોય તમને બધું તમને બધું દેખાડવાનું થાય જ છે ગાઈસ ઓલા ભૂંગરા દેખાય એમાં અંડરગ્રાઉન્ડ મેટ્રો ટ્રેન હાલવાની છે એલા ગટરનું નહીં ટ્રેનનું છે તને ન ખબર પડે એ વાત બોલે રાખશે ને આગળ અહીંયા જો મીઠાના ઢગલા આવે છે તમે કહેતા હોય ને તો મીઠું લેતા આવી તમે જોતો હોય તો જો બુલેટ ટ્રેન આવી દેખાય તમને નહીં દેખાતી હોય જો તમને નહીં દેખાય કેમ કે તમે આગા પડો ને થોડાક જો આ ભાઈ બુલેટ ટ્રેનનો વિડીયો ઉતારે બુલેટ ટ્રેન રમતા રહે ને ત્યારે વહી ગઈ છે અત્યારે મોરબી પોક ગઈ છે આ મીઠાની ખાઈનું આવા કરે ઘડીક થઈને તો કોઈને મીઠું જોતું હોય તો સંપર્ક કરી લ્યો અમારો ઠંડુ ખોલો છે આર્યો દરિયો યોગેશભાઈ એમ કહે અહીંથી પાકિસ્તાન 300 કિલોમીટર દૂર છે અમે પાકિસ્તાન જઈ રહ્યા છીએ અમે પાકિસ્તાન જવાનો પ્રોગ્રામ છે પણ હવે શું કરીએ કઈક વિચાર છે પાકિસ્તાન જવાનો અમારો પ્રોગ્રામ તો છે પણ હવે આ વિરલભાઈ કે મારે ભણવાનું છે મીઠું તો હવે પછી કેન્સલ રાખી તો અમે ઈચ્છા તો છે જ અમારે જવાની તો પછી કંઈક આપણે વિચારીએ ત્યાં જઈને ખબર આવશે કંઈક વિચારી ઓલરેડી આજે આપણે પાકિસ્તાન જવાનું છે ગોઈંગ ટુ પાકિસ્તાન અંદર જો તમે થાય અહીં રોડ બનાવી રહ્યા છે ભાઈ પ્લીઝ જયસુ પટેલ હું કે અહીંયા પણ ઓરે વાયુ છે આપણે મોરીમાં નહીં પણ અહીં કચ્છ બાજુ ઓરે વાયુ છે કામ કર્યું ના અજંતાની હોટલ છે અહીં જારીમાં જે તમને નહીં દેખાય ને આપણે જેઠાલાલના ગામ જવાનું છે તો કમેન્ટ કરી નાખ્યો જેઠાલાલની હોય તો જેઠાલાલને કહો જલ્દીથી અમારો સંપર્ક કરે ને આજે અમે આટલા ગેસમાં પાકિસ્તાન પહોંચી ગયા તો આજે પાકિસ્તાનના ધજિયા નીકળી જવાના છે ને મોદીને કહી દઈએ અમારા ખાતામાં પૈસા નાખી દઈએ એટલે આજ પાકિસ્તાન ગયું ઇન્ડિયન આર્મીની કાંઈ જરૂર નથી અમે 4 જ કાપીએ મંદિરે દર્શન કરી પછી પાકિસ્તાન ઉડાડવા જઈશું એટલે આજે આશીર્વાદ લઈશું અને પછી અમે જઈશું પાકિસ્તાનને ઉડાડવા આટલા ગેસમાં પહોંચી ગયા જોઈ લ્યો આટલા ગેસમાં પહોંચી જઈશું તો આજે પાકિસ્તાનને કહી દઈએ એનો આજે છેલ્લો શ્વાસ છે ખાતમો એના ચા પી લીધો હોય તો એનો છેલ્લો ચા છે એમ સમજી લે પાકિસ્તાનને કહી દેજો પાકિસ્તાનને ઈમેલ મોકલી દઉં છું અમને ઘડીક જ વાર પાકિસ્તાનમાં અમે મારશું જણ મારશું ભાઈઓને નહીં મારી પાકિસ્તાનને અમને ઘડીક વારમાં ઈમેલ મોકલી દઉં છું એટલે પાકિસ્તાનની વાદી સાવધાન રહીજો અને ટ્રાફિક છે તો હવે અમે કાંઈકનું સોલ્યુશન કરીને આગળ જવાનું પ્રયત્ન કરીશું નકર આજે અમે નહીં પહોંચી શકીએ આજે પાકિસ્તાનના ધજિયા નીકળી જવાના છે પાકિસ્તાનને મેં ઈમેલ પણ મોકલી દીધો છે આજે પાકિસ્તાન ઉડી જ જવાનું હતું પણ થોડું ટ્રાફિક નડી ગયું એટલે પાકિસ્તાન લઈ જવાનું છે ને આ દાંત કાઢે તમે આને કાંઈક કહીજો સોરી ગાઈસ એને નહોતું મારવાનું ગાઈસ હવે અમુક તો જો ભાઈ મોરે દઈ દેવાનો થાય ગાઈસ આ સ્કોર્પિયોનો નંબર તમે જોઈ શકો છો ને આ ટ્રાફિક પણ જો ખતરનાક થપ્પા લાગી ગયા છે આડત્રીસ જે ચોક પર ફર
4 ચોગા આપણી ભાષામાં કહી તો સજીત રવમાં એ બધું આપણે નથી જોવાનું. રજીત ફોરમાન, બજીત ફોરમાન. અહીંયા પણ ટ્રાફિક એટલું છે. ના જો કેટલો ખારો થઈ ગયો મારી લીધી છે સીટ નીચે લીધી છે. અને હવે કમ્ફર્ટેબલ લાગે છે. હવે કમ્ફર્ટેબલ લાગે. કલા કમ્ફર્ટેબલ ગાયબ થઈ ગયો એવું લાગે. હવે ટ્રાફિક અહીંયા પણ વધતું જાય છે. તો હું તમને આખું લાલ છે. હું તમને પણ મેપમાં પણ દેખાડવાનો પ્રયત્ન કરીશ કે કેટલું ટ્રાફિક છે. મેં જોઈ શકો કેટલું ટ્રાફિક છે. અમે ટ્રાફિકમાં કેટલી વાર મને કરશું. બ્લોગમાં સર્ચ કર્યું તો આટલું અમને દેખાણું. આટલું અમે દેખાડવાનું. પછી હવે મોકલ કરી સાચું. પછી હવે બ્લોગ બનાવે છે વિડિયો. પછી કઈ થાય ઠીક ઠાકર કરે ઠીક. તો ગાઈસ અમારે ગાઈસ જેઠાલાલ નું ગામ હવે 8 કિલોમીટર દૂર છે. જેઠાલાલ ઘરે હોય તો અમે ઘરે ચા નાસ્તો કરતા જાય. લાઈવ કામ ચાલુ છે ને લાઈવ કામ અમે જોઈ શકીએ છીએ ને લાઈવ વાઇન શોપ નું બોર્ડ બનાવી રહ્યા છે. આજે કારીગર ને બધા આવ્યા નથી. ના ભાઈ મોટરસાઇકલ હટાવે છે. આ એસટી માં સવારી કરી રહ્યા છે. જો ગાઈસ જો ને જનરેટર ક્યાંક લગ્નમાં જતું હોય છે ને હલવાઈ ગયું હોય છે ને ખવરભાઈ ક્યાંક જાય છે ગાઈસ અમારા હાર્દિકભાઈ બેઠા છે ને અમારા હાર્દિકભાઈ શેઠ બેઠા છે. હાર્દિકભાઈ તમે જોઈ શકો છો ને આજે એક વચ્ચેની ખુરશી ખાલી છે. રણ દેખાડ રણ. ના સફેદ રણ છે. એવું અહીંયા ઊંટ દેખાણો. એટલે હાથે નું ઊંઠે. અહીંયા ઊંટ છે ના ઝૂમ મારી લીધું. કુંભાર કરતા ગધેડા લાયા. ભાઈ ઊંઠે જો. ઊંટ એકલો ઊભો હોય. સિંહના ટોળા ન હોય. ઊંટના પણ ટોળા ન હોય. ખટારા બંધ પડ્યા બધા. તો વળતા બે પગે આ 4 પગે હાલશે ઊંટ. આમ બકરો હે. ક્યાં બકરો? આ ટેમ્પામાં બકરો હે. એલા હે ને કાકા દાંત કાઢી રહ્યા છે. કાકા વળતા દત પડેલા દેખાય. અને હવે અમે જેઠાલાલ ઘરે હોય તો જેઠાલાલને કરી અમારે કોન્ટેક કરી લેલા. અમે જેઠાલાલ ઘરે ચા પણ વિતાવી. ઓકે ગાઈસ આ ટ્રાફિક હતું એ શેનું તમને કોઈને ખબર નહીં હોય. આ રોડ બને ને અહીંનું ટ્રાફિક છે. તમે કોઈ આવો તો પાછા ફરી જતા નહીં. આપણે પૂરેપૂરું કામ પતાવીને જવાનું. આજે અમે પાકિસ્તાનની બોર્ડર ઉપર જવાના છીએ. પાકિસ્તાનની ઉપર બોર્ડર ઉપર જઈશું ને અહીંયા જઈને કાંઈક અહીંયા ખટારા પણ કેટલા લાઈનમાં ઊભા છે ને ટ્રાફિક હવે હાલતું થઈ ગયું છે. ઓલું મશીન છે રોડ હારો બનાવજે. રોડ હરકો બનાવજે ભાઈ. એ ભાઈ ને ઓલા ભાઈ ને કે રોડ હરકો બનાવજે ભાઈ. ડામર નાખજે ભાઈ ડામર. આને ગયો ડામર નાખે. ડામર આને ગયો. ખોલ. હરકું બનાવ હરકું. મારો કાચ તો ખોલો. ખોલો હઈ ખોલો. હા ખોલો. વિડિયો લઈ લે ભાઈનો લઈ લે. આઈ ભાઈ લઈ લો. જો આ ભાઈ રોડ બનાવી રહ્યા છે. આ ભાઈ હરકો બનાવજો. જય ભાઈ કે શું કામ છે? પડી જતા નહીં. એ ભાઈ બાન પડી જતા નહીં. બ્લોગ ઈ ભાઈ લાંબુ હાથ કર્યો હોય. અહીંયા પણ જો બે એકનું નામ મુકેશ ને એકનું નામ રમલો હતું. આ જો આ ભાઈ ઉડાડે એટલે અમે કાચ બંધ કરી નાખ્યું. ન કરી ને એ ભાઈ કે ગાડી में થોડીક મારતે ને એ રોડ બનાવે એટલે એવું મારવું પડે. રોડ હવે ટ્રાફિક નીકળી ગયો. ના ભાઈ જો પીખડો ફેરવી રહ્યા છે. હવે આપણે કઈ બાજુ કરવાનું? આપણે આ વિડિયો આ લે. પાકિસ્તાન જાતા થોડીક વાર લાગશે પણ પાકિસ્તાન જાય પણ અમારે કેટલી પિકઅપ જો પિકઅપ જો પકડી. તમે તમે જોવો આઈને જોવા દે. તમે જોઈ લ્યો ગાડી કેટલી ભાગે. મજા આવે ને. મજા આવે તો જા. सब क्या देखना पड़ रहा है अच्छा है मैं अंधा हूँ એવું કરે તો આને આપણે ઇગ્નોર. ના આ તો મારો ભાઈ છે. આ મારો ભાઈ છે. મારો ભાઈ આપણે ઓનેસ્ટલી બાજુમાં છે. મોરો છે મારા વાલા. આજે મારો ભાઈ રિયાઈ ગયો છે. એને શું છે એને કઈ ખબર નથી પડતી. મારો ભાઈ છે ભાઈ. મારો ભાઈ સટકાવી કરે પણ મારો ભાઈ સોરી ભાઈ ગજેને વટી ગયો હોય. જેઠાલાલનું કામ આવી રહ્યું છે. જેઠાલાલનું કામ કમિંગ છું ઓન ધ વે. બચાવમાં આવે થોડીક વારમાં અમે ભોગવાના છીએ તો જેઠાલાલ જ્યાં હોય ત્યાંથી અમારા ઘરે એના ઘરે આવી જાય ને ચા પાણી બનાવી નાખે. અને એક જણો કોફી પીએ છે ભાઈ. અમે ભાઈ ચા નથી પીતા એટલે એ પ્રમાણે ઠંડુ બંડુ લઈ આવું. ના કોફી આવે હવે ભાઈ દૂધ પીશું એટલે એને કઈ તું ને દૂધ લઈ અમૂલ ગોલ્ડ પીશ ને ભાઈ. હાલ છે. અમૂલ ગોલ્ડ ને તમે બે ચા પીશો શું પીશો? હવે ચા પીજો ભાઈ રેડિયો. એ બે હાટું રેડિયો ચા બનાવે. આમ જોઈ લે ભાઈ 6 બાઇકમાં 6 સવાર હતા. જોઈ લે એક વિડિયો બને. બાજુમાં આવે તો બનાવાય. એની મજબૂરી આવી છે જવાની.
આ જરખું આવે તો અહીંયા જેઠાલાલના ઘરે રાત પણ રોકાઈ જઈશું. ઇમોશનલ ઘરમાં જેઠાલાલને ખાધા વગર તો હાલવા નહીં દે. જેઠાલાલને અમે ખબર જેઠાલાલને અમારા હારા સંબંધ છે. જેઠાલાલને ખાધા વગર હાલવા નહીં ઘર દઈએ. જેવા સંબંધ છે, ઘર ઘર જેવા સંબંધ છે. જેઠાલાલનું માન રાખવું પડે. જેઠાલાલનું અપમાન તો કરાય નહીં. શું કેવું ભાઈ તારું? હા પણ વાંધો નહીં. જેઠાલાલને દહીં આવીને બનાવી દે છે. દયા 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 इसका नाम नहीं. बबीता આવશે બબીતા. अच्छा ठीक है. અમે બચાવમાં આવી ગયા ને હવે જેઠાલાલના ઘરે જવાના હી. આ બચાવનું બોર્ડ આવી ગયું છે, જોઈ લ્યો તમે. બચાવનું બોર્ડ આવી ગયું છે ને હવે અમે બચાવમાં જવાના હી. જેઠાલાલનો ફોન આવ્યો હતો કે હું બહાર ગામ છું શૂટિંગમાં, એટલે જેઠાલાલના ઘરે નહીં જઈ શકી એમ. શું કેવું ભાઈ? જેઠાલાલ ઘરે ના, એ જેઠાલાલ બબીતા ભેગા ફરવા જવાના છે ક્યાંક, એટલે આમાં આજે ગોવા ગોવાનું કહેતા હતા. એટલે બબીતા એટલે ગોવા ગયો એટલે અમે નહીં આવી એના ઘરે. દહીં આવી છે. દયા આવી છે પણ કે દયા વાયનો યાદ તમે ના કહો કે હું વાજન દઈ જઈશ કે હું વાજન ગયો ઘરે. આ ઊભી રહી છે સ્કૂલ વાળા. હું વાહે આવીશ. સ્કોર્પિયો વાળો તમે નંબર જોઈ છો. આ કાંઈક શેનું આવ્યું? હોસ્પિટલ દવાખાનું આવ્યું. દાંત દવા મોટું દવાખાનું. વાગડ વેફલેર વેફલેર. વેફલેર વેલફેર છે. હવે આપણે દવાખાનું મોટું છે. હવે આપણે સીધું ખબર લઈને બ્લોગ ચાલુ કરશું કે બ્લોગ મોટો બની ગયો છે અને પછી તમારે જવામાં થોડી તકલીફ પડે એવું આપણે કરવાનું થતું જ નથી. એટલે સીધું આપણે કબરાવ જઈને કબરાવ જઈને કા પાકિસ્તાન જઈને. પાકિસ્તાન તો જવાનું ફાઇનલ છે. એમાં શંકરસ્થાન આ સાયકલ જો લે બધી સાયકલો આપે ઈ ગવર્નમેન્ટ ઓફ ગુજરાત. કોકના પૂછે રાખને કોકને પૂછી લે. તમે પણ લોકેશન નાખ ને. લાવું મારામાં ગૂગલ મારા નેટ ચાલુ છે. ટાઈટ નથી લાગતી ને ટાઈટ? 12 કિલોમીટર ને બચાવ. હેલો ગાઈસ, ઓલરેડી અમે આવી ગયા ગભરાવ ને અંદર તો ફોન એલાઉડ નથી ને તમે જોઈ શકો છો. આ બધું મંદિર છે, ભાડેથી દર્શન કરી લ્યો. રેડી ઓલરેડી પ્રસાદ લઈ લીધું છે ને હવે અહીંયા બાપુની થાળી પડી છે, જોઈ શકો તમે. બાપુ ક્યારે જાય? બાપુ પાસે બ્લેક ફિલ્મ પર થાર છે ને આપણી પાસે કાંઈ નથી, એટલે એ જોઈને આપણે બધું હાલવું પડે. બાપુ પાસે થારે બ્લેક કલરની એના માટે શું કહેવાનું હોય? આપણી પાસે કાંઈ ગિફ્ટ કરી છે. કોને કરી છે? આપણી પાસે કાંઈ નથી એટલે રોકતા નહીં હોય નંબર પ્લેટ રાખો. બાપુનો એક જ સિદ્ધાંત છે. બાપુ દીજો બાપુએ પણ બ્લેક ફિલ્મ ચલાવેલા એ લગ્નની કંકોત્રી અપનાને વેસાટની વેલ્યુ મળશે એવું બધું અહીંયા બોર્ડ માર્યું છે. અહીંથી આ બધું કપડાનો નજારો હોય તમે જોઈ શકો. આ બધું બાપુની થાર બાર ને બધું બાપુનું સ્ટેટ ઓફ. હાલો પછી અમે ભાઈ થોડીક વાર આમાં મોજ મસ્તી કરી લીધી. ઉતર ફેરાવ ઉતર તું ફેરવ. અમે ઘડીક વાર મોજ મસ્તી કરી લીધી ને જો ગાઈસ આજ અમને મેળા જેવી ફિલિંગ આવી રહી છે. બીક લાગે ગાઈસ બહુ. અમે આવ્યો તો અને અમારી ગાડીમાં શરાબ પડી ગયો. ભાઈ બેન લાઈટ કર, તો લાઈટ કર, દૂરથી લાઈટ કર. શરાબ નથી હાપ કહેવાય નાગ અમારી ભાષામાં, દેશી ભાષામાં કોઈ નાગ. જો અમને હવે અમારે રેસ્ક્યુ વાળી ટીમને બોલાવવી પડશે. અહીંયા રેસ્ક્યુ વાળી ટીમને કીધું તો રેસ્ક્યુ વાળી ટીમ ઘડીક વારમાં જ પહોંચે છે. અંદર માણા પણ બેઠા છે, એને ડર નથી લાગતો. માવો હવે અમારી ટીમ આવી રહી છે 10 જ મિનિટમાં રેસ્ક્યુ કરીને સુરક્ષિત જગ્યાએ એને જંગલ વિસ્તારમાં એને છોડી દેશે. નવું જીવન અમે અપનાવશું, જીવનદાન આપશું. જીવનદાન આપશું. તો અમે પણ ગાડીમાં બેસી ગયા છે, અમને પણ ડર નથી લાગતો. હવે એને રોડમાંથી જઈને અમે જ રેસ્ક્યુ કરીને મૂકી દઈશું. હેલો ગાઈસ, હવે અમે નીકળી ગયા ઘર તરફ ને હવે રસ્તો પણ થોડોક એવો છે અને ઓલો હરાફનું તો હવે કાંઈ થાય છે નહીં. એ તો પછી કાંઈક રોડે જઈને અમે પકડીને નાખી દઈશું. મદારીને બોલાવ્યું, મદારી કે તમે રોડે આવી જાઓ પછી આપણે કંઈક કરશું. એટલે હવે અમે નીકળી ઘર તરફ ને અહીંયા અમારો વ્લોગ મેં અહીંયા રેસ્ક્યુ કરી લીધું છે, તમે જોઈ શકો છો. ગોરા ખેલા એટલે હવે પણ આને અમે મોઢું પકડી રાખ્યું છે અને હવે આને મારે રોડ રખડી પકડી રાખવો પડશે, કેમ કે રોડે આને સુરક્ષિત રીતે આને મૂકી દઈશું અમે જંગલવાળા વિસ્તારમાં. તમે જોઈ